નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી ધારી ખાંભાના ભાજપ ધારાસભ્યના પત્નીના નિવેદન સામે પાલનપુરમાં આક્રોશ। ધારી ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્નીએ મુસ્લિમ વિરોધી આપ્યું છે વિવાદાસ્પદ નિવેદન। ભાજપ ધારાસભ્યના પત્ની કોકિલા કાકડિયાના વિવાદાસ્પદ નિવેદનથી મુસ્લિમ સમાજ લાલઘૂમ। પાલનપુર પૂર્વ પોલીસ મથકે સુપ્રીમ કોર્ટના નિર્દેશો ટાંકી ગુનો નોંધવા એઆઈએમઆઈએમ દ્વારા લેખિતમાં કરાઈ રજૂઆત। મુસ્લિમ સમાજના લોકોએ કોકિલા કાકડિયા સામે ગુનો નહીં નોંધાય તો કોર્ટના દ્વાર ખખડાવવાની આપી ચીમકી। હું સાજિદ મકરાણી, બનાસકાંઠા જિલ્લા એઆઈએમઆઈએમના વર્કિંગ પ્રેસિડેન્ટ અને અમારી સાથે અમારા પાલનપુર નગરપાલિકામાં જે ઉમેદવારી કરેલા તમામ ઉમેદવારો છે, સંગઠનના લોકો છે। તો આજે અમે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશને પીઆઈ સાહેબ શ્રી ચૌધરી સાહેબને મળી અને જે હમણાં ગઈકાલે મુસ્લિમ સમાજ વિરુદ્ધ કોકિલાબેન કાકડિયા દ્વારા એક ભાજપના કોર્પોરેટરોનું ફોર્મ ભરવા જતા એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે અમે આ કોર્પોરેટરોને એટલા માટે લડાઈએ છીએ અને ટિકિટ આપીએ છીએ કે આવનાર સમયની અંદર વિધર્મીઓ એટલે કે મુસ્લિમોનો નાશ કરે। પણ હું કોકિલાબેન કાકડિયાને કહેવા માંગુ છું કે આપ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટા મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને વૈમનસ્ય ન ફેલાય એવી ભાષાનો ઉપયોગ ન કરો। આ દેશનું બંધારણ તમામ વર્ગના સમાજોને સમાન હક આપે છે અને મુસ્લિમ સમાજ એ આ દેશનો એક હિસ્સો છે અને મુસ્લિમ સમાજ આ દેશનો કોઈ ભાડેદાર નથી, એ આ દેશનો માલિક છે। કારણ કે આ દેશની આઝાદીમાં સૌથી મોટું કોઈનું યોગદાન હતું તો મુસ્લિમ સમાજનું હતું। જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ભાજપના અમુક આવા નુસન્સ લોકો જેને કહેવાય એ મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવી અને સીટો જીતવા માટેના પ્રયત્નો કરતી હશે। માટે હું મુસ્લિમ સમાજને પણ ધ્યાન દોરવા માંગુ છું કે આવા ભાજપના લોકોને જાકારો આપો, ચાહે આપણો વોર્ડ હોય, ચાહે વિધાનસભા હોય, ચાહે લોકસભા હોય। કારણ કે આ લોકો ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજના માટે દુઃપ્રચાર કરી અને નફરતી વાતાવરણ પેદા કરે છે। માટે હું અમારા સમાજના તમામ યુવાન ભાઈઓને કહું છું કે આ ભાજપનું વોટ આપવો અથવા ભાજપની વાત કરવી એ અમારું અડધું ઈમાન ખરાબ કરવા જેવી વાત છે। માટે આજે અમે ભાઈચારો અને શાંતિથી પાલનપુરમાં રહીએ છીએ, એ માહોલ ખરાબ ન થાય માટે આજે અમે પીઆઈ શ્રીને ખૂબ સારી રીતે રજૂઆત કરી। પીઆઈ સાહેબે અમને ખૂબ સારો જવાબ આપ્યો છે અને એમને પણ કીધું છે કે અમે તમારા જવાબો લઈ અને આગળની કાર્યવાહી કરીશું। માટે આજે અમે અહીંયા આવ્યા હતા।